નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત, પ્રકરણ અલંકાર પરિચય. અલંકાર પરિચયના યુટ્યુબ ચેનલના લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યક્રમની જ્યારે વાત કરીએ ત્યારે આ પાઠ્યક્રમમાં જે નિર્ધારિત કરેલા અલંકારો છે એ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ, આવા 4 અલંકારોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અલંકારનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન આપણને થાય કે ભાઈ અલંકાર એટલે શું? અલંકારને પરીક્ષામાં કેવી રીતે લખી શકાય? અલંકારના પ્રકારો છે કે નહીં? આ પ્રશ્નો આપણને ઉપસ્થિત થાય, આપણને ઉદ્ભવે. તો આ પ્રશ્નો વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે અલંકાર એટલે શું, અલંકાર કોને કહેવાય એ બાબતે વાત કરીએ. તો અલંકાર જે શબ્દ છે એ અલંકાર શબ્દનો જે સામાન્ય અર્થ છે એ સામાન્ય અર્થની બાબતે જો જોઈએ તો ઘરેણું એવો અર્થ થાય, આભૂષણ એવો અર્થ થાય. આ એક એવું તત્વ છે કે જેના સંયોગ કે જે ઉપસ્થિતિ છે એ ઉપસ્થિતિ તે વસ્તુની શોભા વધી જતી હોય. કે અલંકાર છે એ અલંકાર શરીર ઉપર ધારણ કરવાનો હોય અને શરીર ઉપર જ્યારે અલંકાર ધારણ કરીએ ત્યારે એની શોભા છે એ શોભાની અંદર અભિવૃદ્ધિ થાય, એ સુંદર લાગે. અલંકાર ધારણ કરે ત્યારે સુંદર લાગે એ બાબત ચોક્કસ. જેમ કે માનવનું શરીર, માનવના શરીરમાં સૌંદર્ય તો છે. આ માનવનું શરીર છે, આ શરીરનું સૌંદર્ય તો છે, પણ આ શરીર ઉપર જ્યારે અલંકાર ધારણ કરવામાં આવે છે ત્યારે અલંકાર ધારણ કરતા આ શરીરનું જે સૌંદર્ય છે એ દીપી ઉઠે છે, વધી જાય છે. અને આવા અલંકારોની અંદર જો જોઈએ તો હાથે પહેરવાનું કડું છે, કાનમાં પહેરવાની જે બુટ્ટી છે વગેરે ને આપણે ધારણ કરવામાં આવે તો શરીરની શોભાની અંદર અભિવૃદ્ધિ થતી હોય. આ બધા ઘરેણાથી સૌંદર્યની અંદર વધારો થતો હોય છે. આવી જ રીતે કાવ્યને પણ શરીર હોય છે અને આ કાવ્યના શરીરની અંદર એની અંદર શબ્દ અને અર્થ એ બંને કાવ્યનું શરીર કયા છે. કે કાવ્યનું શરીર એટલે કયું? તો શબ્દ અને અર્થ આ કાવ્યનું શરીર છે. કાવ્યના આ શરીરમાં સૌંદર્ય જે છે એ સૌંદર્ય વધારવા માટેના તત્વ ને કાવ્યશાસ્ત્રીઓ જે છે એ કાવ્યશાસ્ત્રીઓ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે. માનવનું જે શરીર છે અને આ માનવના શરીરની જેમ શબ્દાર્થરૂપ કાવ્ય શરીરમાં પણ જો થોડુંક ઘણું સૌંદર્ય તો હોય છે કે માનવ શરીર જે છે એ માનવ શરીરની જેમ જ શબ્દાર્થ રૂપે જે કાવ્યનું જે શરીર છે એ શરીરની અંદર પણ થોડું ઘણું જે સૌંદર્ય છે એ તો રહેલું જ હોય છે. અને છતાં પણ જો શબ્દાર્થ રૂપ શરીર ઉપર શરીરની અંદર ઉપમા વગેરે અલંકારોને ધારણ કરે છે તો આ અલંકારોને કારણે કાવ્યના સૌંદર્યની અંદર વધારો થતો જોવા મળે છે. અને એટલે જ કહેવાય છે કે કાવ્યસ્ય શબ્દાર્થો શરીરમ અલંકારઃ કટક કુંડલા દીવત. અર્થાત આચાર્ય વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણ નામનો જે ગ્રંથ છે અને એમાં પ્રથમ પરિચ્છેદની અંદરથી આ જ વ્યાખ્યા લીધેલી છે. તો સંસ્કૃત જે સાહિત્ય છે એ સંસ્કૃત સાહિત્ય એટલે કે સંસ્કૃતની અંદર કાવ્ય, કથા, નાટ્ય વગેરે જે કૃતિઓ હોય છે. અને સંસ્કૃત કાવ્ય સાહિત્ય શાસ્ત્રમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક જે વિચારધારા છે એ વિચારણા કરનારું શાસ્ત્ર
કે જેને અલંકાર શાસ્ત્ર પણ કહેવામાં આવે છે અને એમાં અલંકારોનું સ્થાન ઘણું મહત્વનું બતાવેલું જોવા મળે છે. હવે અલંકારો છે તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે. અલંકારના પ્રકાર શબ્દ અલંકાર અને બીજા નંબરે અર્થાલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક શબ્દ અલંકાર અને બીજો છે અર્થાલંકાર. એક ત્રીજો પ્રકાર છે જે ઉભય અલંકાર છે. હવે પ્રશ્ન પૂછાય કે અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો બે જ લખવાના છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. પ્રશ્ન પૂછાય છે કે અલંકારના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો શબ્દ અલંકાર લખી શકાય, અર્થાલંકાર લખી શકાય અને ઉભય અલંકાર લખી શકાય. ત્રણે ત્રણનો ઉલ્લેખ કરી શકે, પણ એમ પૂછ્યું હોય કે અલંકારના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? તો બે જ લખવાના, એક શબ્દ અલંકાર અને અર્થાલંકાર. માત્ર એ પૂછ્યું કે અલંકારના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો ત્રણ લખો તો ચાલે કે અલંકારના ત્રણ પ્રકારો છે, શબ્દ અલંકાર, અર્થાલંકાર અને ઉભય અલંકાર. પણ મુખ્ય પ્રકારોની અંદર જ્યારે વાત આવે ત્યારે બે જ લખવા જરૂરી હોય છે. તો આમાં બે પ્રકાર છે અલંકારના, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. મુખ્ય ત્રીજો પ્રકાર છે ઉભય અલંકાર, જે શબ્દ અને અર્થ બંને થકી અલંકાર જે પ્રસિદ્ધ થતો હોય એને ઉભય અલંકાર કહેવાય. તો હવે આપણે સૌપ્રથમ શબ્દ અલંકાર એટલે શું એ જોઈશું કે શબ્દ અલંકાર કોને કહેવાય? શબ્દ અલંકાર કોને કહેવાય છે એની વાત કરીએ તો શબ્દ અને જે વર્ણો છે એ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થતો હોય, કે શબ્દ કે વર્ણ થકી, શબ્દ કે વર્ણ, કે શબ્દ કે વર્ણ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય એને આપણે શબ્દ અલંકાર કહીએ છીએ અથવા તો શબ્દ અલંકાર તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન પૂછાઈ શકે શબ્દ અલંકાર એટલે શું? તો લખી શકાય કે શબ્દ કે વર્ણ વડે કાવ્યની શોભામાં વધારો થતો હોય તેને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. હવે એમાં ઉદાહરણ આપ્યું છે કે યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ. ઉદાહરણ બહુ મોટું છે એટલે હું લખતો નથી, બરાબર, પણ પુસ્તકની અંદર ઉદાહરણ આપેલું છે કે યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ મધુર કોમલ કાંતમ પદાવલે શૃણુ તદા જયદેવ સરસ્વતી. અને બીજું ઉદાહરણ છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચ નલે ચ પર્વતે શત્રુ મધ્ય અરણ્ય શરણે સદા મ પ્રપાહી ગતિસ્તમ ત્વિમેકા ભવાની. ભવાની માની સ્તુતિ છે. તો અહીંયા કીધું છે કે પહેલા શ્લોકની અંદર યદિ હરિ સ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ, કે સરસ મજાની વાત કરી કે હરિના સ્મરણમાં મનને રસ પડતો હોય અને જો વિલાસ કમળોમાં કુતૂહલ હોય તો મધુર કોમલ અને કાંત પદાવલી ધરાવતી કવિ જયદેવની સરસ્વતીને સાંભળો. આવો એનો અનુવાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે
ઉદાહરણ છે, ઉદાહરણની અંદર જે શબ્દો છે, શબ્દો થકી અલંકાર પ્રસિદ્ધ થતો હોય છે. તો અહીંયા આ જે ઉદાહરણ છે પદ્યની અંદર કવિતામાં વપરાયેલા શબ્દો છે સરસમ, પછી વિલાસ અને કોમલકાંત. આવા જે શબ્દો છે, તો આ શબ્દો જે છે એના શબ્દો જેવા પદો કે અહીંયા સરસમ, વિલાસ, કોમલકાંત જેવા જે પદો છે એ શબ્દોમાં અનુક્રમે સ, વિ, ક વગેરે વર્ણો અનેકાધિવાર એટલે એક કરતા વધારે આવેલા છે. કે યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ, વિલાસ કલાસુ કુતૂહલમ, મધુર કોમલ કાંતમ. તો આમ અહીંયા જે શબ્દો છે એ એક કરતા વધારે વાર પ્રયોગ થયેલો જોવા મળે છે. કે જે વર્ણ છે એ વર્ણનો કઈ જોઈએ તો કલાસુ અને કુતૂહલ, ક વર્ણ બે વખત આવ્યો, પછી મધુર, પછી કોમલ ક, કાંત ક, તો એ પણ બે વખત આવ્યો, પછી સરસમ, સરસમ બે વખત આવ્યો. એટલે કે વર્ણ છે એ વર્ણ એક કરતા વધારે વાર પ્રયોગો થયેલા જોવા મળે છે. પરિણામે પ્રસ્તુત પદ્યના એટલે કે કવિતા છે એ કવિતાના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી છે. આ સૌંદર્ય વૃદ્ધિની અનુભૂતિ વક્તા જ્યારે આ પદ્યનો પાઠ કરે છે ત્યારે થાય છે. પાઠ દરમિયાન પુનઃ પુનઃ ઉચ્ચારાતા, ફરી ફરીને ઉચ્ચારાતા સરસમ, વિલાસ કલાસુ, કોમલ કાંત. એટલે ક વર્ણ છે, સ વર્ણ છે, એ વર્ણ થકી જે સૌંદર્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે બોલાય છે ત્યારે ફરી ફરીને એ પુનઃ પુનઃ એનું ઉચ્ચારણ થતા સ, લ, ક વગેરે એક જાતના વિશેષ લયને જન્મ આપનારા બને છે. અને આ લય બોલનાર અને સાંભળનાર બંનેને સૌંદર્ય ને અનુભૂતિ કરાવે છે. આમ અહીં સ, લ જેવા જે શબ્દ છે એ શબ્દ કે વર્ણ થકી કાવ્યની અંદર શોભાની અંદર વધારો થાય છે અને તેથી આ પ્રકારના અલંકારને આપણે શબ્દ અલંકાર કહીએ છીએ. આ શબ્દ અલંકારની એક મર્યાદા પણ છે કે શબ્દાદી અલંકાર છે એ શબ્દ અલંકારની મર્યાદા એ છે કે જે શબ્દ કે વર્ણના કારણે કાવ્યના શરીરમાં શોભા વધતી હોય અર્થાત અલંકારત્વ દેખાતું હોય તે વર્ણ કે શબ્દને દૂર કરવામાં આવે અને ત્યાં બીજો શબ્દ મૂકવામાં આવે તો એની શોભા જતી રહે છે, અર્થાત અલંકાર વક્ત જતું રહે. જેમ કે ઉપરના પદ્યની અંદર કે લખેલું છે કે મધુર કોમલ કાંતમ, કે શબ્દ લખેલો છે કે મધુર કોમલ કાંત. હવે આ શબ્દ થકી મધુર કોમલ કાંત, કોમલ કાંત એ જે વર્ણો છે એ વર્ણો થકી જે શબ્દ રચના છે અને શબ્દ રચના થકી કાવ્યની શોભાની અંદર અભિવૃદ્ધિ થતી હોય. પણ હવે આ કોમલકાંત, કોમલ શબ્દ છે એ કોમલ શબ્દની જગ્યાએ પેશલ શબ્દ મૂકીએ અને પેશલ શબ્દ મૂકી અને જો એનો અર્થ કરવા જાઓ તો અર્થા અલંકાર નષ્ટ થઈ જાય છે. કોમલકાંત થી જે સૌંદર્ય કાવ્યના શરીરની અંદર સૌંદર્ય જે ઊભું થાય છે એ પેશલ શબ્દ મૂકવાથી એ નષ્ટ થઈ જાય છે, રહેતું નથી. એટલે અહીંયા જે કહી શકાય કે ભાઈ શબ્દ અલંકારની અંદર એના પર્યાય શબ્દ જ્યારે જે શબ્દ થકી કાવ્યની શોભા વધતી હોય એનો પર્યાય શબ્દ મૂકવામાં આવે ત્યારે શબ્દ અલંકાર નષ્ટ થઈ જાય છે.
આમ અહીંયા શબ્દ અલંકાર શબ્દ ખસી જાય તો અલંકારત્વ પણ ખસી જતું હોય છે. આવી જ રીતે વિવાદે પદ્યમાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે વગેરે જે પદ છે, જે વર્ણ છે, એ વર્ણ થકી સૌંદર્ય અનુભવાય છે. આમ જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી હોય તેવા અલંકારમાં પર્યાય પરિવર્તન એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દને બદલાતો ચલાવી શકાતો નથી. પછી ત્યાર પછી જોઈએ અર્થાલંકાર. હવે અર્થાલંકાર છે તો શબ્દમાં રહેલા વર્ણ, શબ્દમાં રહેલા જે અર્થ છે એ અર્થ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઉદાહરણ લખેલું છે કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પતિપતય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. વાગર્થા ઇવ સંપૃક્તો વાગર્થ પતિપતય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. એમાં કીધું છે કે શબ્દ અને અર્થની જેમ હંમેશા જોડાયેલા રહેલા. શબ્દ હોય તો એ શબ્દનો કોઈને કોઈ અર્થ હોય એટલે શબ્દ અને અર્થ એકબીજા સાથે જોડાયેલા છે, અલગ નથી. શબ્દ હોય ત્યાં અર્થ હોય ને અર્થ હોય ત્યાં શબ્દ હોય. કારણ કાર્ય જેવી વાત છે. તો અહીંયા શબ્દ અને અર્થ એકબીજા સાથે જોડાયેલા છે. તેમ સંસારના એવા માતા પિતા જેમને ગણીએ છીએ એ પાર્વતી પરમેશ્વરો. પરમેશ્વર એટલે શિવ અને પાર્વતી એટલે માં. તો આ બંને પણ એકબીજા સાથે જોડાયેલા છે. તો અહીંયા આ બંને થકી એકબીજાનું જે બરાબર જ્ઞાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે કે જેના માટે કીધું છે કે શબ્દ અને અર્થની જેમ હંમેશા જોડાયેલા રહેતા સંસારના માતા પિતા ઉમા અને મહેશ્વરને હું વાક અને અર્થનું બરાબર જ્ઞાન પામવાને માટે વંદન કરું છું. ઉપમા અલંકાર આપ્યો છે. અર્થાલંકાર છે કે અર્થ થકી જે અલંકાર સાબિત થાય છે. તો ઉપર ત્યાં શ્લોકમાં જે અંદર વાગર્થ શબ્દ છે, વાક વત્તા અર્થ, તેનો અર્થ વાક એટલે કે શબ્દ અને અર્થ છે. અને પાર્વતી પરમેશ્વરો એ પદ છે, તેનો અર્થ છે પાર્વતી ઉમા અને પરમેશ્વર એટલે શિવ. આ અર્થને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવી રહ્યું છે કે શબ્દ અને અર્થની જેમ વાગર્થ હોવી, પાર્વતી અને પરમેશ્વર પણ હંમેશા એક સાથે રહેનારા હોય છે. આ રીતે અહીં પાર્વતી પરમેશ્વરની શબ્દ અર્થની સાથે સરખામણી કરી અને ઉપમા અલંકાર સરખામણી કરી હોવાથી ઉપમા નામનો અલંકાર છે. આપણે જોઈ શકીએ છીએ કે ઉપમા નામનો અલંકાર કોઈ વર્ણ કે શબ્દને કારણે નથી, પરંતુ પદ્યમાં વપરાયેલા પદોના અર્થના કારણે હોય છે. તેથી આ પ્રકારના અલંકારને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના અલંકારની એક વિશેષતા એ છે કે જેમ શબ્દ અલંકારમાં હતું એમ કે શબ્દ અલંકારમાં જે શબ્દ થકી અલંકાર સાબિત થતો હોય એવા શબ્દની જગ્યાએ એનો પર્યાય મૂકવામાં આવે તો શબ્દ અલંકાર નષ્ટ પામે. પણ અર્થાલંકારમાં એનાથી ઊંધું છે કે અર્થાલંકારની અંદર જે શબ્દના અર્થ થકી અલંકાર પ્રસિદ્ધ થયો હોય એનો પર્યાય શબ્દ મૂકવામાં આવે તો અર્થાલંકાર નષ્ટ પામતો નથી. જેમ હોય છે તેમનો તેમ ટકી રહે છે. તો આમ અહીંયા શબ્દ અલંકાર પૂછી શકાય પ્રશ્ન કે અર્થાલંકાર ક્યારે નષ્ટ પામે છે. બરાબર, તો અર્થાલંકારની અંદર વાત મૂકી કે જેમ પર્યાય શબ્દ મૂકતા એ નષ્ટ પામે છે, જ્યારે અર્થાલંકારની અંદર પર્યાય શબ્દ મૂકવામાં આવે તો પણ નષ્ટ થતો નથી. તો અર્થાલંકારની વિશેષતા શું છે એવો પ્રશ્ન પૂછી શકાય. તો અર્થાલંકારની અંદર જે શબ્દ થકી અર્થ પ્રગટ થતો હોય, અર્થાલંકાર પ્રગટ થતો હોય એવો જ પર્યાય શબ્દ મૂકવામાં આવે તો પણ અર્થાલંકાર ટકી રહે છે. એ એની વિશેષતા છે. તો આમ અહીંયા જે અર્થાલંકાર છે
એ અર્થાલંકાર, જે વાગર્થો એ શબ્દ ના કારણે અહીં જે ઉપમા અલંકાર જન્માવ્યો છે તે શબ્દાર્થો એમ કહીને પણ જાણવી શકાય છે. આમ જ્યાં અર્થ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અર્થાલંકાર પર્યાય પરિવર્તન એટલે કે એકના શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો સહન કરી શકાય છે. સંસ્કૃતમાં શબ્દ અલંકારોની સંખ્યા ઓછી છે અને તેમનું મહત્વ પણ પ્રમાણમાં ઓછું છે, જ્યારે અર્થાલંકારની સંખ્યા ઘણા પ્રમાણમાં છે અને તેનું મહત્વ પણ વધુ પ્રમાણમાં છે. પાઠ્યક્રમમાં શબ્દ અલંકારોનો સમાવેશ નથી, માત્ર 4 અર્થાલંકારો જ આપણે અહીંયા ભણવાના છીએ. આ 4 અલંકારો વિશે આપણે વાત કરવાના છીએ. તેમાં આજે આપણે ઉપમા અને ઉત્પ્રેક્ષા નામના અલંકારોની વાત કરવાના છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અલંકાર પૂછાય છે, અલંકાર 2 માર્ક્સની અંદર કદાચ એમ પણ પૂછાઈ શકે કે નીચેના અલંકારનું લક્ષણ આપી ઉદાહરણ સહિત સમજાવો. 2 માર્ક્સની અંદર પૂછે તો આપણે કેવી રીતે લખવાનો છે? માનો કે કોઈ અલંકાર છે, એનું ઉદાહરણ આપ્યું હોય ને ઉદાહરણ આપીને કીધું હોય કે ભાઈ આ ઉદાહરણની અંદર કયો અલંકાર રહેલો છે 2 માર્ક્સની અંદર, તો એ રીતે આપણે લખવાનો છે. એટલે આપણે બંને રીતે એમનો અભ્યાસ કરવાનો છે. તો આજે હું એ સમજાવી રહ્યો છું કે જ્યારે અલંકાર પૂછાય છે અને લક્ષણ ઉદાહરણ સહિત સમજાવવાનું જ્યારે પૂછાય ત્યારે કેવી રીતે લખવાના એની વાત કરીએ છીએ. તો પહેલો અલંકાર છે ઉપમા. ઉપમા અલંકાર છે. તો સૌપ્રથમ આપણે એમનું લક્ષણ જોઈશું. તો સાધર્મ્યમ, સાધર્મ્યમ ઉપમા ભેદે. લક્ષણ થયું એનું એ કીધું છે કે 2 જુદી જુદી વસ્તુઓ વચ્ચે સમાન ધર્મને લીધે, એક સમાન ધર્મના કારણે જ્યારે એકને બીજા સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. કે સાધર્મ્યમ ઉપમા ભેદે. ભેદે એટલે જુદી જુદી વસ્તુઓ. સાધર્મ્યમ એટલે એક સરખા ધર્મના કારણે એને એકબીજાની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. કે સાધર્મ્યમ ઉપમા ભેદે એટલે કે 2 જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મના કારણે એકબીજા સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. પછી એનું ઉદાહરણ છે તો ઉદાહરણની અંદર વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતૃ. જગતઃ પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. આ એનું ઉદાહરણ છે. જેમ અગાઉ આપણે એમનો અનુવાદ જોયા છે, એમને શબ્દ અને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વાગર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું. એનો અનુવાદ. ત્યાર પછી ત્રીજા નંબરે આપણે સમજૂતી લખવાની છે. હવે સમજૂતીની અંદર શું લખશો? તો પહેલો મુદ્દો અહીંયા
પહેલો મુદ્દો આવે કે ભાઈ લક્ષણના આધારે કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા એક સમાન ધર્મના કારણે એકબીજા સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. કયા પહેલો મુદ્દો આવી ગયો એનું લક્ષણ જે પ્રમાણે બે જુદી જુદી વસ્તુમાં રહેલા એક સમાન ધર્મના કારણે જ્યારે એકબીજાની સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. ત્યાર પછી બીજા નંબરના મુદ્દાની અંદર ઉપરના ઉદાહરણની અંદર પાર્વતી પરમેશ્વરો અને વાગર્થ એ બે શબ્દો વચ્ચે સરખામણી કરવામાં આવી છે. શબ્દ અને અર્થ અને પાર્વતી અને શિવ એ બંને વચ્ચે સરખામણી કરવામાં આવી હોવાથી ઉપમા અલંકાર છે. ઉપરના ઉદાહરણમાં ઈવ શબ્દ છે, ઉપમાવાચક જે શબ્દ છે કે જે શબ્દ ઈવ, સમ, સદૃશ, તુલ્ય આ ઉપમાવાચક શબ્દ છે. અને આ ઉપમાવાચક શબ્દ વાગર્થા વિવ ઈવ શબ્દ વાગર્થવ ઈવ એટલે ઈવ શબ્દ છે એટલે ઉપમાવાચક શબ્દ આવતો હોવાથી આ ઉદાહરણની અંદર ઉપમા અલંકાર રહેલો છે. હવે ઉપમા અલંકારની અંદર 4 અંગો હોય છે. ઉપમાના 4 અંગો તો એક ઉપમેય, 2 ઉપમાન, 3 ઉપમાવાચક શબ્દ અને 4 નંબરે સાધારણ ધર્મ. આ 4 બાબતો એની અંદર આવતી હોય છે. હવે ઉપમાવાચક ઉપમેય એટલે શું? ઉપમેય આપણે કોને કહીએ? તો જેની સરખામણી કરવાની હોય તે, જેની સરખામણી કરવાની હોય ને ઉપમાન. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન. ઉપમાવાચક શબ્દ એટલે ઈવ, સમ, તુલ્ય, સદૃશ. આ જે ઉપમાવાચક શબ્દ. સાધારણ ધર્મ એટલે કોઈ પણ પરિવર્તન વગર જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેલ ચાલી આવતો જે શબ્દ છે એ સાધારણ ધર્મ છે. તો ઉપમાની અંદર આટલા 4 અંગો રહેલા છે. ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે, ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે, ઉપમાવાચક શબ્દ એટલે ઈવ, સમ, તુલ્ય, સદૃશ્ય વગેરે જેવા શબ્દો છે. સાધારણ ધર્મ એટલે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર જે સાથે સમાન રીતે જે ચાલી આવે છે એને આપણે સાધારણ ધર્મ કહીએ છીએ. તો અહીંયા ઉપમા અલંકાર જોયો કે પહેલું લક્ષણ સાધર્મ્ય ઉપમા ભેદે કે સમાન ધર્મને લીધે કે જે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સમાન ધર્મને લીધે એકબીજા સાથે જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે આપણે એમને ઉપમા અલંકાર કહીએ છીએ. ત્યાર પછી ઉદાહરણ વાગર્થા વિવ સંપૃક્ત વાગર્થ પતિપતય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પછી સમજૂતી. તો સમજૂતીની અંદર કે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સાધારણ ધર્મને લીધે અથવા તો એક સમાન ધર્મના કારણે એકબીજા સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે એને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં વાગર્થ અને પાર્વતી પરમેશ્વરો બે શબ્દો વચ્ચે જ્યારે સરખામણી કરવામાં સમાન ધર્મના કારણે સરખામણી કરવામાં આવી હોવાથી અહીંયા ઉપમા અલંકાર છે. પછી ત્રીજા નંબરે કે આ
ઉદાહરણની અંદર વાગર્થ ઈવ ઈવ એ ઉપમાવાચક શબ્દ આવતો હોવાથી પણ ઉપમા અલંકાર રહેલો છે. અને ત્યાર પછી છેલ્લે કે ઉપમાના 4 અંગો છે: ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ. તો ઉપમેય કોને કહેવાય? તો જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. ઉપમાવાચક શબ્દ એટલે ઈવ, સમ, તુલ્ય, સદૃશ્ય જેવા શબ્દો. અને સાધારણ ધર્મ એટલે સમાન રીતે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સમાન રીતે ચાલી આવતો શબ્દ જે સાધારણ ધર્મ છે. ત્યાર પછી હવે આપણો આગળનો અલંકાર જોઈએ, ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા તો લક્ષણ છે સંભા, સંભવા, સંભવાન મથોત, સંભવાન મથોત પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનયત. લક્ષણ છે સંભવાન મથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન. અર્થાત પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ, અર્થાત ઉપમેયને તેની સમાન વસ્તુ અર્થાત ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. કે ઉપમેયની સામે કે અહીંયા કીધું છે કે સંભવાન મથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત, કે પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ ની તેની સમાન વસ્તુ સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે એમ કહેવાય. ઉદાહરણ આપેલું છે ત્રેણા વિરેજુ. સ્ત્રીણા વિરેજુ મુખ પંકજાની. વિરેજુ મુખ પંકજાની શક્તાની. મુખ પંકજાની શક્તાની હર્મેશુ. હર્મેશુ ઇવ પંકજાની. સ્ત્રીઓના મુખ જાણે મહેલોમાં જડાઈ ગયેલા કમળોની જેમ શોભતા હતા. આવો એનો અનુવાદ છે. સ્ત્રીઓના મુખ કમળ જાણે કે મહેલના ઝરૂખાઓમાં જડાઈ ગયેલા કમળોની જેમ શોભતા હતા. તો અહીંયા મુખ એ ઉપમેય છે અને કમળ એ ઉપમાન છે. કે મુખ છે એ ઉપમેય છે અને કમળ છે ઉપમાન છે. મુખ જાણે કમળ છે, ઈવ શબ્દ આવ્યો એ ઉપમા ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે. જાણે રખી શકે ગુજરાતીની અંદર જે કહેવાય છે એમ એવો અર્થ કે મુખ રૂપી કમળો જે સ્ત્રીઓના મુખ કમળ જાણે કે બારીઓમાં મહેલના ઝરૂખામાં જડાઈ રહેલા કમળોની જેમ શોભતા હતા. સ્ત્રીઓના મુખરૂપી કમળ, વાસ્તવિક કમળ નહીં પણ મુખ એ કમળ છે, જાણે કમળ છે. સંભાવના બતાવેલી, શક્યતા બતાવેલી છે. તો હવે અહીંયા આના પછી સમજૂતી કેવી રીતે લખાય? તો પહેલી જ બાબત જે લક્ષણ છે એ બાબતે લખી શકાય. પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય
વસ્તુની સાથે તેની સમાન વસ્તુની સંભાવના કે પરિકલ્પના જ્યારે કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો ઉપરના ઉદાહરણની અંદર સ્ત્રીઓના મુખરૂપી કમળ ઝરૂખાઓમાં જડાઈ ગયેલા કમળોની જેમ શોભતા હતા એમ મુખરૂપી કમળને વાસ્તવિક કમળો સાથે વાસ્તવિક કમળો હોય એવી સંભાવના કે પરિકલ્પના કરવામાં આવેલી હોવાથી અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બીજા શબ્દોની અંદર કહીએ તો ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક શબ્દ અવ્યયનો અર્થ ના જેવું લેવાય છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ અવ્યયનો અર્થ જાણે કે એમ લેવાય છે. વળી ઉત્પ્રેક્ષા અલંકારમાં આ ઈવ અવ્યયનો સંબંધ ક્રિયાપદ સાથે વર્તાય છે, કોઈ કારક પદ સાથે નહીં, જ્યારે ઉપમા અલંકારમાં અર્થના સંદર્ભ તે માટે મોટે ભાગે કોઈ કારકના પદની સાથે સંબંધ ધરાવે છે. ટૂંકમાં ઉત્પ્રેક્ષા સંભાવના, ધારણા કે કલ્પનાનું તત્વ હોય છે. તો અહીંયા જે ઉત્પ્રેક્ષા અલંકાર છે ફરી એક વખત લક્ષણ સંભવાન મથોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત. પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુની તેની સમાન વસ્તુની સાથે સંભાવના કે પરિકલ્પના કે શક્યતા જ્યારે દર્શાવેલી હોય તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં સ્ત્રીઓના મુખરૂપી કમળ, જાણે કે મુખરૂપી કમળ એમ કહી જડાઈ બારીઓ ઝરૂખાઓની અંદર જડાઈ ગયેલા કમળોની જેમ શોભતા હતા એમ કહી અહીંયા કે મુખને જાણે કમળ છે એવી શક્યતાઓ દર્શાવી હોવાથી ઉત્પ્રેક્ષા અલંકાર જોવા મળે છે. ઉત્પ્રેક્ષા અલંકારની અંદર ઉત્પ્રેક્ષાવાચક ઈવ શબ્દ રહેલો હોવાથી પણ અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર સાબિત થાય છે. તો અહીંયા અલંકારની બાબતની જે વાત છે લેક્ચર 1 પૂર્ણ થયું. ધન્યવાદ.